મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। કાચી કેરી તો તમને બધાને પસંદ જ હશે અને ઉનાળામાં લૂ ના લાગે એટલે કાચી કેરી ખાવી પણ જોઈએ। પણ શું કાચી કેરીને ડાયરેક્ટ ખાઈ શકો છો? ના। તો ચાલો આજે આપણી ચટપટું ટેસ્ટી જમવામાં સ્વાદ બમણો કરી દેવું અને એકવાર બનાવી 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને દરરોજ ખાઈ શકો એવું કાચી કેરીનું કચુંબર બનાવીએ। તો ફ્રેન્ડ્સ, હેલ્ધી અને ડાયટ ડીશ કેરીનું કચુંબર બનાવવા માટે મેં અહીંયા 2 દેશી કેરીની છાલ ઉતારી ઝીણી સમારી લીધી છે। તમે કોઈ પણ કેરીનો યુઝ કચુંબર બનાવવા માટે કરી શકો છો। અને જો તમે લોંગ ટાઈમ સુધી કચુંબરને સ્ટોર ના કરવાના હોય તો કેરીના કટકા કરવાની જગ્યાએ કેરીનું જાડું છીણ કરીને પણ લઈ શકો છો। તો હવે કેરી એકદમ સરસ રીતે જલ્દીથી અથાઈ જાય એ માટે 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો ગોળ। કચુંબર બનાવવામાં હંમેશા ગોળનો યુઝ જ કરવો। 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। તમે દેશી લાલ મરચું પણ એડ કરી શકો છો। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। આ બધી જ વસ્તુને સારી રીતે ચમચીથી હલાવી મિક્સ કરી લઈશું। હવે જો તમે કચુંબરને તરત જ ખાવા માંગતા હોય તો આ મિક્સચરને 1 મિનિટ જો ગેસ ઉપર મૂકી અને ગરમ કરી લેવાનું, જેથી ગોળ એકદમ સરસ રીતે ફટાફટ ઓગળી જશે અને તમારી કેરી પણ એકદમ સોફ્ટ થઈ જશે। હું આ કચુંબરને 1 થી 2 કલાક પછી યુઝ કરવાની છું, એટલા માટે ગરમ કરવાની પ્રોસેસ કરતી નથી, જેથી પરફેક્ટ નેચરલી કેરીના થોડા પણ ગુણ મિસ થયા વગર ફૂલ બેનિફિટ સાથે કચુંબર ખાવા મળે। કચુંબરને તમે એરટાઇટ કાચના જારમાં ભરીને 15થી 20 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને દરરોજ થોડું થોડું જમવા સાથે લઈ એન્જોય કરી શકો છો। કચુંબરને જ્યારે પણ ખાવું હોય ત્યારે બને ત્યાં સુધી 2 કલાક પહેલાં આવી રીતે બનાવીને મૂકી દેવું, જેથી કેરી સારી રીતે ગળી જાય અને ગોળ બરાબર ઓગળી જાય। કચુંબરને જો તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરવાના હો તો છીણની જગ્યાએ આ રીતે ઝીણા કટકા જ કરવા। છીણને લાંબા સમય સુધી રાખવાથી એકદમ ગળીને પાણી જેવું થઈ જશે। તમે ઈચ્છો તો આમાં ડુંગળી સમારીને પણ એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, બાળકોની સાથે નાના મોટા બધાનું ફેવરેટ ફક્ત 2 જ મિનિટમાં બની જતું કચુંબર જલ્દીથી બનાવો અને દરરોજ જમવા સાથે એન્જોય કરો। તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો।